હેલો, તમારું સ્વાગત છે મારા ચેનલમાં. આજે આપણે બનાવશું ડ્રાય ફ્રૂટની ટેસ્ટી કૂકીઝ. તો એના માટે મેં મારા બોલમાં રાખ્યું છે 100 ગ્રામ બટર, એમાં થોડો શુગરનો પાવડર અને આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી એમાં નાખશું 1 કપ મેદાનો ફ્લાવર, એમાં બેકિંગ સોડા અને થોડા ડ્રાય ફ્રૂટ. હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરીને સારું એને મસળી લઈશું. મસળીને આપણે બધાના કૂકીઝના આકારમાં આપણે એને રેડી કરી લઈશું. હવે આ કૂકીઝ આપણી રેડી થઈ ગઈ છે. હવે હું આને બનાવીશ મારા મોબાઈલ ઓવન સાથે. આને મેં માટે હીટઅપ કરવા માટે મૂકી દીધું છે. હવે મારો પોટ હવે હીટઅપ થયા પછી આપણે આ ઇન્વર્ટર લીડ પર પોટ રાખીને એમાં બટર પેપર રાખશું અને એમાં બધી કૂકીઝ ગોઠવી દેવાની છે. હવે હું આને બેક કરીશ લેવલ 1 પર ફક્ત 4 મિનિટ. અગર તમને આ નેવેજીનોનો ડેમો જોવો છે તો તમારા ઇન્સ્ટા આઈડી પર તમે મને DM કરી શકો છો. તમે જોઈ શકો છો ખાલી મેં 4 મિનિટ માટે મેં રાખ્યું છે અને 4 મિનિટમાં મારી ટેસ્ટી કૂકીઝ રેડી છે. તમને કેવી લાગી રેસીપી નક્કી મને કમેન્ટ કરજો અને સારી રેસીપી માટે મને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.